તો આ તરફ અમદાવાદથી મહત્વના સમાચાર જે અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ સતર્ક બની છે, કાર્યવાહી હાથ ધરી છે। અસામાજિક તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। 24 આરોપીઓને પાસા, 10 આરોપીઓને તડીપાર અને અમરાઈવાડીના આરોપીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને નારોલ અને અમરાઈવાડીના આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ વટવા સહિત ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પણ આરોપીઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ સતત એક્શનના મોડમાં આવી છે। રથયાત્રાને ધ્યાનમાં લઈને શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી। સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે અને બીજી તરફ રથયાત્રા પણ આવી રહી છે, શું વધુ વિગત? લવલીન વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં રથયાત્રાનો તહેવાર આવનાર હોય ત્યારે રથયાત્રા પહેલા દર વખતે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ગુનેગારો સામે કરવામાં આવે છે। તેવામાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા 24 જેટલા આરોપીઓને પાસા કરવામાં આવી છે અને તેઓને પાલારા જેલ ભુજ ખાતે મોકલવામાં આવ્યા છે। તેવામાં અન્ય આરોપીઓની વાત કરીએ તો 10 જેટલા આરોપીઓ જેની સામે અલગ અલગ ગુનાઓ નોંધાયેલા હોય તેઓને તડીપાર કરી દેવામાં આવ્યા છે। આગામી દિવસોમાં રથયાત્રા હોય ત્યારે રથયાત્રાના સમય અથવા તો રથયાત્રા પહેલા કોઈ પણ પ્રકારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથળે તે બાબતોને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનરે આ કડક પગલું ભર્યું છે અને આગામી દિવસોમાં અન્ય જેટલા પણ અમદાવાદના ગુનેગારો છે તે સામે આ જ પ્રકારની કાર્યવાહી શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે। લવલી, બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।